કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તે માનવનું દર્શન કરવા માત્રથી સર્વ તીર્થ યાત્રા કરવાનું ફળ મળે છે. તેટલું જ નહીં નારદ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, તે માનવનું દર્શન કરવા માત્રથી આપણું મંગલ નહીં પરમ મંગલ થાય છે. ભગવાન મહાદેવની કથા સાંભળનારનો જો એટલો મહિમા હોય કે તેમનું દર્શન કરવાથી પરમ કલ્યાણ થાય છે, તો જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે આ જગતમાં કોઈ શબ્દ જ નથી. કિમ બ્રવમી ફલમ, તે ફલનું હું કેવી રીતે વર્ણન કરી શકું? હે નારદ, મહાદેવની કથા જે સાંભળે છે તે માનવ દર્શનીય છે, તે માનવ વંદન કરવાને યોગ્ય છે. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, આપ સૌ બહુ જ ભાગ્યવાન છો. તમે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો, આપ સૌ દર્શનીય છો. આવી રીતે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો મહિમા કહેતા ભગવાન વેદવ્યાસજી બ્રહ્માના મુખમાંથી નારદને કથા સંભળાવે છે. બ્રહ્મા કહે છે, હે નારદ, પરમ તત્વ, આદિ તત્વ, મૂળ તત્વ, નિરાકાર તત્વને યાદ કરી, શિવ તત્વને પ્રણામ કરી હું આપને ભગવાન મહાદેવની કથા કહું છું. શિવ તત્વમ નામ અયમ, શિવ તત્વને યાદ કરું છું. પરંતુ હે નારદ, પ્રથમ હું આપને કહું છું, શિવ તત્વમ મયાને, શિવ તત્વને હું નથી જાણતો. હું તો નથી જાણતો, પરંતુ વિષ્ણુને પણ આ તત્વની પૂર્ણ જાણ નથી. અહીંયાથી બ્રહ્માજી કથાનો પ્રારંભ કરે છે. શિવ તત્વમ મયાને વિષ્ણુ નાપી યથારથતઃ જ્ઞાતજ્ચ પરમં રૂપં મદભૂતં ચ પરેણ, મદભૂતં ચ પરેણ. અદ્ભુતી અલૌકિક કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ, કોઈ પરમ તત્વ જે નિરાકાર છે, જેમનું કોઈ નામ નથી. નારદ, રંગરૂપ ગુણ નહીં એસા હે ઠિકાના. હે નારદ, કેવી રીતે હું તમને સમજાવું? જેનો રંગ હોય, જેનો આકાર હોય, જેનું કદ હોય, તે વસ્તુને સમજાવી શકાય છે. પણ જેમનું રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ આકાર નથી, તે તત્વને કેવી રીતે નારદ હું સમજાવું? જે તત્વને હું પણ નથી જાણતો, દેવતાઓ પણ નથી જાણતા, વિષ્ણુને પણ પૂર્ણ જાણ નથી, એ પરમ તત્વ, એ આદિ તત્વ, એ મૂળ તત્વ, જેમને આપણે શિવ કહીએ, જેમને આપણે બ્રહ્મ કહીએ છીએ, ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે, બાની की क्या गुंजाइश है? હે નારદ, જે તત્વને વેદો નેતિ 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 કહે છે, ન ઇતિ, બસ કોઈ છે, કોઈ છે. બ્રહ્મા બોલે છે, હે નારદ, અવેદતે સચકિતં યદસ્તિ શ્રુતિ પુનઃ. શ્રુતિ વારંવાર કહે, સત્યમ જ્ઞાનમ મંતમ ચ પરમાનંદમ પરમમયં, પરમાનંદમ પરમમયં. હે નારદ, કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ છે, જે પૂરા વિશ્વની અંદર વ્યાપક છે. હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં,
પૃથ્વી નહીં, કોઈ ગ્રહ નહીં, કોઈ તારા નહીં, કોઈ દિશા નહીં, કોઈ અનદિશા નહીં, નહીં સરિતા, નહીં સમંદર, નહીં ઝાડ, નહીં પહાડ. હે નારદ, આપણે આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છે એક પણ વસ્તુ નહીં, ઘનઘોર અંધકાર. નારદ કહે, પિતામહ બ્રહ્મા, એ ઘનઘોર અંધકારમાં કોણ હતું? બ્રહ્મા કહે, કોણ હતું તેની મને ખબર નથી, પણ કોઈ હતું એ મારી શ્રદ્ધા છે. જે તત્વને હું પૂર્ણ રીતે જાણતો નથી, પોતાના ખુદના પ્રકાશિત એવા પરમપિતા પરમાત્મા જે રંગ રૂપ નામ રહિત છે. હે નારદ, તેથી તો તે તત્વને વેદ પુરાણ ઋષિ મુનિઓ નેતિ 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 કહે. બસ કોઈ છે, કોઈ છે. એ તત્વને સમજાવવા માટે જગતમાં કોઈ શબ્દનું નિર્માણ નથી થયું, પરંતુ જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. આ તત્વને જે સમજી શકે છે એ જ ખુદ સમજી શકે, બીજાને સમજાવી ન શકાય. એવું કોઈ આદિ તત્વ, એ કોઈ પરમ તત્વ, એ કોઈ મૂળ તત્વ છે. અંતે તો ઈશ્વરની વ્યાખ્યા એ જ રહી છે. બસ શ્રદ્ધાનો વિષય છે. વર્તમાન યુગમાં કોઈ કોઈ માણસો એમ કહે છે કે હું ઈશ્વરને નથી માનતો. બહુ સારી વાત છે. કારણ કે જે વસ્તુને આંખ દ્વારા જોઈ નથી, જેમનો અનુભવ કર્યો નથી, જે વસ્તુને માણી નથી, જાણી નથી, તે વસ્તુ માટે બોલી શકાય બહુ નથી જાણતો. અજાણ્યો માણસ કોઈ આવે ને કહે કે ઓળખો છો, તો કેવું પડે નથી ઓળખતા. જે વસ્તુની પહેચાન નથી, જે વસ્તુને જાણવાનો પ્રયાસ નથી કર્યો, જે વસ્તુ નિકટ નહીં, એના માટે કહી શકાય છે કે હું ઈશ્વરને નથી માનતો. એવા એક નહીં અનેક માણસો તમને મળે છે. તેમાં એક ચિંતનકારે બહુ સરસ વાત કરી કે હું ઈશ્વરને નથી માનતો, ઈશ્વરવાદી હું નથી. અને અનેક માણસો એવા છે આ વર્તમાન યુગમાં ભગવાનને નથી માનતા. પણ પંક્તિ બહુ સરસ બોલ્યા છે, હું ઈશ્વરને નથી માનતો કારણ કે મેં ઈશ્વરને જોયા નથી, ઈશ્વરને મેં માન્યા નથી, તેને જાણ્યા નથી. હું ઈશ્વરને નથી માનતો, પરંતુ પાછળથી બોલે છે કે હું ઈશ્વરને નથી માનતો, પણ જે માણસો ઈશ્વરમાં માને છે તેને હું બહુ માનું છું. જે માણસો ઈશ્વરમાં માને છે એમને હું દિલથી માનું છું. અહીંયા બ્રહ્મા કહે છે કે હે નારદ, ઈશ્વર પ્રતિ વ્યાખ્યાઓ કરવી એ તો ઓઠના પડદાઓને ખોલીને શબ્દના દ્રશ્યો ભજવવાની વાત છે. બાકી અનુભૂતિ, અનુભવ તો કઈક જુદી જ વસ્તુઓ છે. તેની સામે રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે ધર્મગ્રંથોનું વાંચન કરી, કથા વાર્તાઓ સાંભળીને વાંચન કરીને ઈશ્વરને જોવાનો પ્રયાસ કરવો એ તો એક નકશામાં ગોકુલ મથુરા જોવા જેવી વાત છે. બાકી અનુભવ તો કઈક જુદી જ હોય છે. એ રામકૃષ્ણ પરમહંસની વાત છે. ભલે ધર્મ પુરાણો વાંચીએ, આપણે કથા કીર્તનો કરીએ, એ જાણવા માટે ઈશ્વરને, પણ એ બધા પ્રયાસો કેવા? તો કે નકશામાં ગોકુલ મથુરા જોવાનો બસ પ્રયાસ. એ તો ગોકુલ મથુરા વંદરાવન જાય ત્યારે અનુભૂતિ થાય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, એ તત્વને સમજાવવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. ઈશ્વર પૂર્ણ કવિ છે અને પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ આ પ્રકૃતિ છે, એ આ જગત છે, આ વિશ્વ છે. ઝાડ, પહાડ, સૂરજ, ચંદ્ર ઈશ્વરનો ખુદનો અનુભવ છે, અનુભૂતિ છે, તેનો અભિનય છે. હે નારદ, શિવ તત્વને હું નથી જાણતો. બસ નેતિ નેતિ નેતિ. અને આપણા ભગવાન મહાદેવના ભક્તો, ખાસ કરીને ગુજરાતીઓ, આ પંક્તિ લગભગ ગાતા હોય છે. શિવાલીમાં સાંભળવા મળે. લગભગ અનુભવ છે કે ગુજરાતી કોઈ પણ હોય એને આ પંક્તિઓ કંઠસ્થ જ હોય. બીજી કોઈ અન્ય સ્તુતિ તેને કંઠસ્થ હોય ન હોય એ ન કહી શકાય, પરંતુ જે શિવની સ્તુતિ છે
અને આ જે શબ્દો છે લગભગ ગુજરાતીઓને કંઠસ્થ હોય છે. તેમાંની એક પંક્તિ છે, નૈતી નૈતી જાવે કહે છે મારું ચિત્તડું ત્યાં જવા ચાહે છે. નૈતી નૈતી જાવે કહે છે મારું ચિત્તડું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં સે તું વસુ તારામાં શક્તિ આપો દયા શિવધર શંભો શરણે પડી મારો ઘડી રે ઘડી કષ્ટ ખાવો દયા કરી શિવધર તમે ભક્તોના દુઃખ હરનાર શુભ સૌનું સદા તમે ભક્તોના દુઃખ શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તમારી અકળ ગતિ દુઃખ આપો દયા કરી શિવધર આપો શંભુ શરણે પડી મારો ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવધર આપો.
અંગે ભસ્મ સ્મશાન જોડી સંગે રાખો સદા ભૂત છોડી હે મહાદેવ અંગે ભસ્મ સ્મશાન સંગે રાખો સદા ભૂત છોડી ભાલે તિલક કર્યું કંઠે વિષ કર્યું અમૃત આપો શિવદર્શન શંભો શરણે મળી મારું ઘડી રે ઘડી કષ્ટ પાપન ઝુકે તો નમન થઈ જાય. આ દુનિયામાં ઘણા માણસો એવા હોય પોતાનું મસ્તક ન ઝુકાવે પણ આંખથી પ્રણામ કરતા હોય છે. તેની આંખોમાં પૂજ્ય ભાવ ભરેલો હોય છે. અનેક માણસો જોયા હાથ પણ ન જોડે મસ્તક પણ ન ઝુકાવે પણ આંખોથી નમન કરતા છે. આંખ બંધ કરી અને ખોલે સમજી જવાનું અને પ્રણામ કર્યા છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય. મસ્તક ઝુકે તો વંદન થઈ જાય. મસ્તક ઝુકે તો વંદન થઈ જાય. એ પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય. એ પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય. ઇસીલિए आपो दृष्टि मासे सारे सृष्टि शिव रूप से मारा
નારદને કહે છે, હે નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું તે પહેલા બ્રહ્મને નહીં, બ્રહ્મના બીજને પ્રણામ કરું છું. બ્રહ્માજીએ ન શંકરને પ્રણામ કર્યા, ન શિવને પ્રણામ કર્યા, ન બ્રહ્મને, બ્રહ્મના બીજની વંદના કરી. મૂળ સ્થાન, પ્રાગટ્ય સ્થાન. ભગવાનને પ્રણામ કરે તેનો કોઈ ભગવાન હોય, બ્રહ્મને પ્રણામ કરે તેમનો પણ કોઈ બ્રહ્મ હોય. એક હાડમાળા ઉભી થાય છે, પણ નહીં. મૂળ તત્વ, મૂળ પ્રાગટ્ય સ્થાન. બ્રહ્મા બોલે છે, બ્રહ્મ રૂપ બ્રહ્મજ્ઞ બ્રહ્મ ભાવે ચ તત્પરા બ્રહ્મ બીજ સ્વરૂપે બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે. બ્રહ્મ બીજ મૂળ પ્રાગટ્ય સ્થાન. બ્રહ્મા તેને પ્રણામ કરે છે. જે તત્વ પૂરા વિશ્વની અંદર વ્યાપક છે. સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પૃથ્વીમાં તું, તારામાં તું, ગ્રહમાં પણ તું છે. સરિતામાં તું, સમંદરમાં તું, ઝાડમાં તું, પહાડમાં તું, દેવમાં તું, દાનવમાં તું, માનવમાં પણ તું છે. સર્વ જગ્યાએ ઈશ્વર તું રહેલો છે. એ વ્યાપક તત્વને હું પ્રણામ કરું છું, જે સર્વજ્ઞ છે. जिधर देखो इधर तो ही जहां जहां नजर मारी फरे छे यादी भरी छे आपनी खुनीना खंजरों प्रियाना चुंबनों हरे हरे गर्जनाમાં રયો પિંક કુંજવતું. એ પરમ પિતા પરમાત્મા, હે આદિ તત્વ, હે મૂળ તત્વ, હે બ્રહ્મ તત્વ, જે તત્વ પૂરા વિશ્વની અંદર વ્યાપક છે, એ તત્વને હું પ્રણામ કરું છું. જે રીતે સૂર્યના કિરણો પૂરા વિશ્વની અંદર ફેલાયેલા છે, એવું ન કહી શકાય કે સૂર્યના કિરણો ધરતી તરફ જ આવે છે. સૂર્યના કિરણો જેટલા ધરતી તરફ આવે છે તેટલા જ ઉપર, તેટલા જ બાજુમાં પૂર્ણ વિશ્વની અંદર સરખી માત્રામાં ફેલાયેલા હોય છે. પરંતુ સૂર્યના કિરણોની કોઈ સીમા છે. પરમાત્મા તો અસીમ છે. એવા વ્યાપક, હે સર્વજ્ઞ, હે બ્રહ્મ, હે જગત પિતા, હે આદિ તત્વ, હે પરમાત્મા, હું આપને પ્રણામ કરું છું. બ્રહ્મા વંદના કરે છે. સર્વ વ્યાપક સર્વજ્ઞ સર્વ શક્તિ સમન્વિતા અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. જગતને પ્રકાશિત કરનાર એવા પરમપિતા પરમાત્મા ભગવાન શિવને, બ્રહ્મને, બ્રહ્મના મૂળને, બ્રહ્મ સ્વરૂપ જગતનો પ્રાગટ્ય કરનાર એવા ભગવાનને હું પ્રણામ કરું છું. તવેશ્વર્યમ જગત જગદુદય રક્ષા પ્રણય કૃત ત્રિ વસ્તુ વ્યસ્તમ ત્રિશુ ગુણ વિન્નાશુ તનુષ. ત્રિવેદ જેને જાણવા માટે પ્રયાસ કરે છે, કાર્યરત રહે છે. જગતનું સર્જન, જગતનું પોષણ અંત કરે છે એવા પરમાત્મા, આદિ તત્વ, મૂળ તત્વ પરમાત્મા, હું આપને વારંવાર પ્રણામ કરું છું. સૂતરના તાતનામાં જેમ મોતીઓ ગુથાયેલા હોય તેવી રીતે ઈશ્વર પૂરા વિશ્વની અંદર ગુથાયેલો છે. કીડીમાં પણ તું, કુંજરમાં પણ તું છે, આસમાનમાં પણ તું છે અને પાતાલમાં પણ તું છે. ખંજર મારે છે એ પણ તું, ને ખંજર ખાઈ રહ્યો એ પણ તું છે. અંતે તો તું ही તેથી તો રોજ બોલી આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને સ્વરૂપ દેખો.
પૂરા બ્રહ્માંડ અંદર જે વ્યાપક તત્વ, એ પરમપિતા પરમાત્મા, એ આદિ તત્વ, એ મૂળ તત્વ, એમને હું પ્રણામ કરું છું. હે નારદ, એ બ્રહ્મ તત્વ, એ આદિ તત્વ, મૂળ તત્વ, નિરાકાર જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું હું કેવી રીતે તમને રૂપ સમજાવી શકું, તેની વ્યાખ્યા કેવી રીતે કરી શકું, પરંતુ જે જાણું છું તે તમને કહું છું. હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, પૃથ્વી નહીં, હું પણ નહીં, તું નહીં, ઘનઘોર અંધકારમાં એક બ્રહ્મ તત્વ પોતાના પ્રકાશથી પ્રકાશિત છે. તે બ્રહ્મ તત્વમાંથી એક પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. નારદ, જેમનું કોઈ નામ નથી, પરંતુ તેને નામ આપવામાં આવ્યું છે ભગવાન શિવ અને આદ્ય શક્તિ, જે પ્રધાન પુરુષ અને પ્રકૃતિ છે. હે નારદ, ખુદ પોતાના પ્રકાશથી પ્રકાશિત છે. હે નારદ, એ પ્રધાન પુરુષનું રૂપ કેવું? ચિત્ર વિચિત્ર રૂપ. નારદ, નારદ કહે, કહો બ્રહ્મા. બ્રહ્મા કહે છે, હે નારદ, તે પ્રધાન પુરુષનું રૂપ અલૌકિક, અદ્ભુત. શિષ્ય મંદાગ્રિધાર બાલ ચંદ્ર ત્રિલોચન પંચ પ્રસનાત્મા દશબાહુ ત્રિશુલ, આવું રૂપ. મનોહર શ્રેષ્ઠ, જેમને આકૃતિ છે, મસ્તક પર જટા, જટામાં ગંગા, ભાલચંદ્ર, ત્રિનેત્ર, પંચવક્ર, પાંચ મુખ, પ્રસન્ન મુખ મુદ્રાઓ છે, દશ બાહુ, 10 હાથ, ત્રિશુલ આદિ આયુધો ધારણ કરેલા છે. આવું રૂપ એ પ્રધાન પુરુષનું રૂપ છે. હે નારદ, ત્રિનેત્ર ધારી, ભાલમાં કપાલમાં નેત્ર, અગ્નિની વર્ષા કરે છે, બાજુમાં અમૃતની વર્ષા કરતો ચંદ્ર છે, ઘનઘોર ઘટાઘટ જટા, જટામાંથી અવિરત ગંગા વહે, શિષ્ય મંદાગિરી ધારી બાલ ચંદ્ર ત્રિલોચન, પન્નગ ભૂષણ, મોટા મોટા સર્પોને ધારણ કર્યા છે, રૂંઢમાળા, અંગ પર ભસ્મ, મૃગચર્મ, ત્રિશુલ ડમરું. આવું જેનું વિચિત્ર ચિત્ર રૂપ છે. પાપીઓને ઘોર દંડ આપવા માટે ભગવાન શંકરે ત્રિશુલને ધારણ કર્યું છે. પોતાના ભક્તોને મધુર સંગીત સંભળાવવા માટે ભગવાન શંકરે ડમરૂને પણ ધારણ કર્યું છે. ભક્તો પર અમી વૃષ્ટિ કરવા માટે ચંદ્રને ધારણ કરે છે, અને દાનવોને બાળીને ભસ્મ કરવા માટે ભગવાન શંકર ત્રીજા નેત્રમાંથી અગ્નિની વર્ષા કરે છે. મુખમાં ભાલમાં અમૃત છે અને કંઠમાં ઝેરીલા સર્પો છે. આવું ભગવાન મહાદેવનું અદ્ભુત અને અલૌકિક, કલ્પનાથી પાર, ચિત્ર વિચિત્ર રૂપ ભગવાન શંકરનું છે. જટાઓ પર નિત્ય ગંગા વહે છે. દિવ્ય તવ વપુ. પુષ્પદંત કહે, પરમાત્મા, તમારા અંગનું વર્ણન કેવી રીતે થાય, તમારા શરીરનું વર્ણન કેવી રીતે થાય? આપનું દિવ્ય અંગ, દિવ્ય શરીર, તેનો વિસ્તાર, તેનું વર્ણન કોણ કરી શકે છે? પુષ્પદંત બોલે છે, વિહત વ્યાપી તારા ગણ ગુણિત થૈનોદ ગમરુચિ પ્રવાહો વારાય પુષતલઘુત્ર શિરસિતે જગદ્વીપાકારમ જલધિવલયમ તેન કૃતમિ તયન્નેવન્નેયં ધૃતમહિમ દિવ્યં તવ વપુ. હે પરમાત્મા, આપનું દિવ્ય અંગ, વપુ એટલે શરીર, વિહિત વ્યાપી તારા ગણ ગણિત ફેદોદ ગમ રુચિ. ઘનઘોર અંધકાર હોય,
આકાશ ખુલ્લું હોય, બાદલ રહિત હોય અને આકાશની સામે મીટ માંડીએ તો આકાશ ગંગાનું આપણને દર્શન થાય છે. તારાઓનો તમટમાટ આકાશ ગંગાની શોભામાં વૃદ્ધિ કરે. ગણગણિત ફેનોદ કમરુચિ, જેને આપણે આકાશ ગંગા કહીએ છીએ. વડીલોને આ વસ્તુનો અનુભવ હોઈ શકે છે. ક્યારેય રાત્રિમાં ખેતરમાં કે વાડીમાં રાત્રિ રોકાણ કર્યું હોય, ખુલ્લા આકાશમાં સૂતા હોય, ઘનઘોર અંધકાર હોય અને આકાશને સામે મીટ માંડીએ તો સફેદ એક રેખા દેખાય છે, જેને આપણે આકાશ ગંગા કહીએ છીએ. અત્યારના યુવાનોને, છોકરાઓને આ વસ્તુ જોવા ના મળે, કારણ કે આ લાઇટો અને અંજવાળામાં આંખો આપણી અંજાઈ ગઈ છે. જે કુદરતનો જે અનેરો એક આનંદ છે એ ના મળી શકે. આમાં અનેક વડીલોને અનુભવ હોઈ શકે છે. આકાશ ગંગાનું જેને દર્શન કર્યું હોય છે, સફેદ, જેને ગામઠી ભાષામાં દિવાળીનો કેળો પણ કહેવાય છે. નથી વાદળ, નથી બાદલ, પણ સફેદ એક આકાશ ગંગાનું દર્શન. એ આકાશ ગંગા શું? તો કહ્યું કે આકાશની અંદર જલનો એક વેગથી પ્રવાહ વહે છે. બારામ, એટલો વેગથી જલ પ્રવાહ વહે છે કે જલ પ્રવાહની અંદર ફીણ થાય છે. ફેનોદ, એ સફેદ ફીણનું દર્શન આપણે અહીંથી કરી શકીએ છીએ. એ છે આકાશ ગંગા. ક્યારેક આપને સૌને અવસર મળે, કૈલાસ માનસરોવરની યાત્રા કરો અને જો આપણા સદભાગ્ય હોય અને કૈલાસની યાત્રા કરો ને આકાશ જો ચોખ્ખું સ્વસ્થ હોય અને જો આકાશની તમે મીટ માંડો તો ત્યાંથી બહુ સરસ રીતે આકાશ ગંગા દેખાઈ શકે છે. એકદમ સ્વસ્થ, એકદમ નિકટ, આસમાનના તારાઓ નિકટ દેખાય, એટલી ઊંચાઈ છે એ આકાશ ગંગા. વેગથી જલ પ્રવાહ વહે. એ જલ પ્રવાહમાંથી અકસ્માતે એક જલનું બિંદુ આ ધરતી પર પડે, પૃથ્વી ઉપર પડે છે. કેવડું બિંદુ? તો કે આંખ દ્વારા જોઈ ન શકાય એવું નાનકડું બિંદુ, લઘુ, આંખ દ્વારા જેને પૂર્ણ રીતે જોઈ ન શકાય એવું નાનકડું બિંદુ આ ધરતી પર પડ્યું. આકાશમાં જે જલ બિંદુ એક પૃથ્વી પર, તો પૃથ્વીની હાલત કેવી? જગદ્દીપાકારમ જલધિ વલયમ. પૂરી પૃથ્વી જલથી ભરાઈ ગઈ છે. દીપ, ચારો તરફ પાણી, વચ્ચે થોડી પૃથ્વી, તેને દીપ કહેવાય છે. વલય, કંકણ આકાર, ચારો તરફ પાણી, વચ્ચે થોડી પૃથ્વી રહી ગઈ છે. ક્યારેક તો ચિંતન થવું જોઈએ કે આ પૃથ્વી પર એટલું બધું પાણી, એટલું બધું જલ ક્યાંથી આવ્યું? કોઈ તો હોય. પુષ્પદંત એમ કહે છે કે આકાશ ગંગાના જલ પ્રવાહમાંથી એક નાનકડું બિંદુ આ ધરતી પર પડે છે અને પૃથ્વી આખી પાણી પાણી જલબંબાકાર થઈ જાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર 3 ભાગનું પાણી છે ને 1 ભાગની પૃથ્વી છે. તો પાણી, આ જલ ક્યાંથી આવ્યું? તો કે આકાશ ગંગાનું એક જલનું બિંદુ આ પૃથ્વી પર પડે છે, એટલું પાણી એવું છે. તો ચિંતન કરીએ કે આકાશ ગંગામાંથી એક જલનું બિંદુ આ ધરતી પર, આ પૃથ્વી પર પડતું હોય, એક બિંદુ, નાનકડું ટીપું. અને જો પૃથ્વી પર એટલું બધું પાણી જલ આવતું હોય તો આકાશ ગંગામાં કેટલું પાણી હોય? કલ્પના કરીએ. કુવામાંથી આપણે, હવે તો જતો રહ્યો જમાનો, બાકી શીસણ હોય અને આપણે ગાગર કે ડોલ અંદર નાખીએ, આપણે એ ગાગર ભરીને આવે તો કુવામાં કેટલું પાણી હોય છે? આ તો કે બિંદુ. સપ્ત સિંધુની રચના થઈ છે, 7 સમંદરોની જ્યાં વાત આવે છે. એક બિંદુના પ્રભાવથી, એક નાનકડા એવા પાણીના ટીપાના માત્રથી આટલું પાણી પૃથ્વી પર, તો આકાશમાં પાણી કેટલું હોય છે? એ આકાશનું બધું જ પાણી, બધું જલ ભેગું કરીને આ પૃથ્વી પર 7 સમંદરથી તે તો નહીં, જ તો ભૂલી જ જાઓ, એ તો બિંદુનો પ્રભાવ છે. એ નહીં, પણ આકાશ ગંગાનું બધું જ પાણી જલ ભેગું કરી અને ભગવાન શિવના મસ્તક ઉપર મૂકવામાં આવે તો નાનકડું બિંદુ લાગે. તો ભગવાન કેવડો હોય, એની વિરાટતા, તેની વિશાળતા, એ ભગવાન કેવડો હોય. આકાશ ગંગાનું પાણી જો ભગવાનના મસ્તક ઉપર રાખવામાં આવે તો નાનકડું બિંદુ દેખાય. તો ગંગાની કઈ હસ્તી આમાં? એ ભગવાન શિવ, એ વિરાટતા, ભગવાન વિરાટ પણ છે, સૂક્ષ્મ પણ છે. ભગવાન આકાશમાં, પાતાળમાં, દિશામાં કેવડું
કેવડું રૂપ, કેવડું કે દિવ્ય તલ વપુ અમે કેવી રીતે સમજાવીએ, કેવી રીતે હું સમજાવું? જેના રૂપની વ્યાપકતા કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? મારો સાહિત્યકાર કવિ કહે, સરે આકાશમાં પડ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ રે. સરે આકાશમાં પડ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ રે. આ પરમાત્મા જેનું મસ્તક આકાશમાં, આકાશનો કોઈ અંત ખરો નહીં, પાતાળનો કોઈ અંત ખરો તો કે નહીં. પરમાત્મા અનંત છે. જેનું મસ્તક તો કે આકાશમાં છે, જેના ચરણ તો કે પાતાળમાં છે. આવું જેનું વિરાટ રૂપ છે એ પરમાત્મા, એ શિવ, એ ભગવાન શંકર. સરે આકાશમાં પગ પાતાળમાં શરીર સારા બ્રહ્માંડ રે. સૂર્ય ચંદ્ર જમના મેઘ છે, સૂર્ય ચંદ્ર જમના મેઘ છે. ભોલે બાબા રે એમ સંતો कैसे जी, एम संतो कैसे जी, एम संतो कैसे. આ તત્વને, આ વિરાટ, આ વ્યાપક તત્વને કોણ સમજી શકે? જેમનો સ્વીકાર, જેમની સૃષ્ટિ, જેમની વ્યાપકતા, જેમની ઉદારતા, જેમના ગુણ, જેમના સદગુણ, એ ભગવાન શિવ, એ ભગવાન મહાદેવ, એ ભગવાન શંકર. પુષ્પદંત કહે છે, મોક્ષ ખટવાંગ પરશુમ રજનમ ભસ્મ કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ્રૃતિ દધતિ તુ ભવદ પ્રણહિતા. હે મહાદેવ, નહીં સ્વાત્મા વિષમૃગ તૃષ્ણા ભ્રમય. હે પરમાત્મા, આ જગતનો વૈભવ, વિષ્ણુનો વૈભવ, ઇન્દ્રનો વૈભવ, પરમાત્મા તમને કેવી રીતે ભ્રમિત કરી શકે? કારણ દદતી તો ભવત ભ્રો પ્રણહિતામ, તે બધું આપ્યું છે. સુરાસ્તામ તામ્રંધે, દેવતાઓ પાસે જે સમૃદ્ધિ છે એ ભગવાને શંકરે પોતાના ભ્રુના ઈશારા માત્રથી આપી છે. અને ભગવાન શંકર જ્યારે આપે ને ત્યારે મુખથી બોલતા નથી, લઈ જાય. એક તો ખાલી ભ્રુનો ઈશારો કરે, ઉપાડ. ભવત ભગવાન શંકરનું નામ છે, વરદ મહાદેવનું નામ છે. દુનિયાના બધા જ વરદાનો આપવા માટે જે સમર્થ છે તેને વરદ કહેવાય છે. અને દુનિયાના કોઈ દેવને વરદ ન કહેવાય, શંકરને વરદ કહેવાય છે. ભવદ ને વરદ ને આ શંકર ભગવાનના નામો છે. આંખના ઈશારા માત્રથી, ભૃહુના ઈશારા માત્રથી દેવતાઓને સમૃદ્ધિ પરમાત્મા તમે આપી છે. નિસ્વાત્મા રામ મૃગ તૃષ્ણા, મૃગને જે મૃગજલ ભ્રમિત કરે છે, પાણી પીવા માટે દોડતો રહે, દોડતો રહે, દોડતો રહે, દોડતો રહે છે. મૃગને પાણી નથી મળતું, મૃગને મૃત્યુ મળે છે. એવી જ હાલત અન્ય માનવોની હોય છે. સુખ શોધવા માટે દોડતો રહે, દોડતો રહે, દોડતો રહે, દોડતો રહે, દોડતો રહે. સુખ ન મળ્યું, મોતને ઘાટ ઉતરી ગયો છે. કેટલું દોડ્યો, કેટલું દોડ્યો, કેટલું દોડ્યો સુખ શોધવા માટે. દોડતા 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 સુરત પહોંચ્યા, દોડતા દોડતા મુંબઈ પહોંચ્યા, ઘણા વિમાનમાં બેસી ગયા, વિદેશ ન મળ્યું તો ન જ મળ્યું.
જગતના સુખો આપને ભ્રમિત ન કરી શકે. મૃગને જેમ મૃગજળ ભ્રમિત કરે તેવી રીતે પરમાત્મા આપને આ જગતના સુખો અને વૈભવ અને દેવતાઓનો વૈભવ કેવી રીતે ભ્રમિત કરી શકે છે? આપ તો આત્મા રામની અંદર નિરંતર રમણ કરો છો. મોક્ષ બુઢો બળદ ખટવામ ચાર અભયાવળે ખાટલે પરશુ કુવાડો રજનમ ચામડું ભસ્મ રાખ ફણીને સર્પ કપાલ ખોપર્યો, બસ આવા ઉપકરણો છે ભરત. તંત્રો આવા ઉપકરણો વડે તમે તમારા જીવનનો નિર્વાહ કરો છો. મારા મહાદેવની સાદાઈ, મારા મહાદેવની સાદગી, મહાદેવનું સમર્પણ અદ્ભુત અને અલૌકિક છે. પહેલો સ્વીકાર મોક્ષ. બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળી ગયેલો બળદ. મોક્ષનો અર્થ આખલો ન થાય, બુઢો બળદ થાય છે. વૃદ્ધ બેલ, બુઢા